સાહેબ, એક અધિકારી આઈપીએસ કક્ષાના જુનાગઢના હર્ષદરાય મહેતા રાજીનામું આપે અને રાજીનામાનો સ્વીકાર પણ થાય. આવું લગભગ બન્યું નથી, પણ આ ઘટના પાછળ તમને શું લાગે છે કે રાજીનામું આપવાનું કારણ શું હોઈ શકે? જો આમ તો એનો નિજી મામલો છે, પણ જે સંભળાય છે તે એવું છે કે હવે એનો જીવ છે ને એ આધ્યાત્મિક તરફ વળી રહ્યા છે. એવું સાંભળવા મળે છે કે એને જુનાગઢ પાસે વિસાવદર નામમાં ગામ જે છે એ વિસાવદર ગામની બાજુમાં એક જગ્યા લીધી છે, ત્યાં એ આશ્રમ બનાવવાના છે. જગ્યા પોતાના નામે જ લઈ લીધી છે અને આશ્રમમાં પોતે જે તપશ્ચર્યા વગેરે કરે તે. એક વાત તો ઈ. બરાબર. બીજી વાત એવી છે કે અહીંયા બાજુમાં એક ચાપરડા ગામ છે. ચાપરડા મુક્તાનંદ બાપુ છે. મુક્તાનંદ બાપુ બહુ જાણીતા છે. હવે મુક્તાનંદ બાપુ પણ ભાઈ આપણા જે હર્ષદભાઈ મહેતા છે એને ચાપરડા આશ્રમમાં કઈક મુખ્ય વહીવટ કરતા અથવા તો સારી કોઈ જવાબદારી સોંપવા માંગે છે. હવે હર્ષદભાઈ મહેતાનો એસપી કાળ છે જુનાગઢ થી માંડીને અત્યાર સુધીનો જ્યાં પણ છે એને કામકાજ કર્યું એ પ્રમાણમાં એવરેજ કરતા થોડો સારો રહ્યો છે. અને એને ખાસ કરીને શિક્ષક જીવ છે. કવિ કલાપી નું ગામ છે લાઠી. કવિ કલાપી. તુજ પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી, તું અજાણતા હરખાઈ હું જાણું ને રોવું, અરે રે પંખીડા સુખથી જણજો, ગીતવા કઈ ગાજો રે. આવું જેને બધા પંક્તિઓ રચી હજરા અમર, એવા લાઠીની કલાપી સ્કૂલની હાયર સેકન્ડરીમાં એ ઇંગ્લિશ ટીચર તરીકે 7 વર્ષ એને નોકરી કરી. અને મૂળે મેં કીધું તેમ શિક્ષક, એના માવતર પણ એના જે છે શૈક્ષણિક આખો પરિવાર હતો. બરાબર. એના 2 મોટા ભાઈ ને એક નાનો ભાઈ ને બાપુજી હતા, ઈ પણ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ હતા, બાબુભાઈ મહેતા. બરાબર. એટલે મૂળે મેં તમને કીધું એમ ભલે આઈપીએસ થઈને આમાં આવી ગયા પોલીસ લાઈનમાં, પણ બેઝિકલી એટલે બાય હાર્ટ ઈ જે છે આમ આધ્યાત્મિક ને શૈક્ષણિક ને સમાજ સુધારક ને એવો જીવનો વ્યક્તિ છે. અને જુનાગઢ જિલ્લામાં જયારે એસપી તરીકે આવ્યા એટલે એને ડ્રગ્સ ની સામે બાળકોમાં અને યુવાનોમાં ડ્રગ્સ ની લત ન થાય એટલા માટે તેને બિલકુલ એક આખું અભિયાન ઉપાડ્યું હતું, સે ટુ નો ડ્રગ્સ. યસ. અને એક ખાસું ચાલ્યું. રાઈટ. જી. હા. અને પછી એ પોલીસ થાણામાં પણ મેં કીધું તેમ વચ્ચે એક હાવ અંગત અને નિજી બાબત છે, જોકે એનું પ્રમાણ આપણી પાસે નથી, પણ અંતરંગ વર્તુળો પાસેથી જાણવા મળ્યા મુજબ, રાઈટ, કે એને એ અનમેરિડ રહ્યા છે કારણ કે તેઓ શ્રી બ્રેકઅપ થયેલું છે. એનું કોઈ જે કઈ એનું એની ફ્રેન્ડશીપ જેની સાથે થઈ હતી એને આજીવન સાથી બનાવી શક્યા નહીં, કોઈ પણ કારણોસર. એ જુદી ઘટના છે. એને કારણે એ તેઓ શ્રી આજીવન અનમેરિડ રહ્યા. અને એટલે જ એનું જીવન જે છે એ તલવાર જેવું. 12 એસપી અને અંદર રીતે તમે જુઓ તો મેં હૃદય હોવાને કારણે તરફ ઢળી જવું તે. તમે છે ને આપણે આવા જે હૃદય ભગ્ન કે ભગ્ન હૃદય હોય ને કવિ બહુ મશહૂર થઈ જાય. એની કવિતામાં પાછું એવી તાકાત પણ આવી જાય કારણ કે પોતીકો અહેસાસ હોય ને. એટલે હર્ષદભાઈ જે છે એ આમાં રહ્યા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખાખી વર્દી પહેરેલા, પણ એ ખાખી કરતા પણ એ ખાદી તરફ કે ભગવા તરફ વિશેષ એમ કે આકર્ષાયા. અને મનોમન એને એવું નક્કી કરી લીધું કે હું સ્વૈચ્છિક ઘણા સમયથી, જો કે વાત તો ઘણા સમયથી હાલતી હતી. બિલકુલ. હા, પણ અત્યારે સરકારે એમ કે એનું સ્વીકારી લીધું અને જુનાગઢમાં એનું ફૂલેક ઉપર નીકળ્યું ભાવભીનું એમ વિદાય સમારંભ વખતે. બરાબર. લોકોએ કીધું ભાઈ બહુ સારું, બીજું શું, ઓલા જે જરૂરિયાત પ્રમાણે સારું ખેલીને આવે
અને લોકો જેમ સ્ટેન્ડિંગ ઓવેશન આપે એવી રીતના લોકોએ અત્યારે એને વધાવી લીધા, એ જુદી વાત છે. પણ બેઝિકલી વાત તો એવું છે કે હર્ષદભાઈ મહેતા આધ્યાત્મના માર્ગે જઈ રહ્યા છે અને આવા બનાવ પણ રેર ઓફ ધી રેર કેસમાં બને છે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એક સુખદેવસિંહજી ઝાલા કરીને પીઆઈ થઈ ગયા, એની એટલી મોટી રાડ એટલે કે શાખ હતી, ધાક તો હતી પણ શાખ પણ હતી કે ડીવાયએસપી કે ડીએસપી થી લોકો ન થથરે એટલા ખાલી સુખદેવસિંહ ઝાલાના નામથી થથરે, સમજી લ્યો. એવા ખતરનાક પીઆઈ હતા. અત્યારે તમે જુઓ, અત્યારે એ પીઆઈ ને તમે જુઓ, એ સમયને કોઈ કલ્પી ન શકે. બિલકુલ ગાયત્રી પરિવારમાં તેઓ શ્રી સંમિલિત થઈ ગયા અને હળદર કરતા વધુ ઘાટા પીળા કલરના આખા વસ્ત્ર ધારણ કરે છે, ધોતિયો અને જબ્બો, ગળામાં રુદ્રમાળા રાખે છે અને સંપૂર્ણપણે સાધુ જીવન જીવે છે સુખદેવસિંહજી ઝાલા. જેમ ઉત્તર પ્રદેશ થી માંડીને બિહારમાં અમુક ડીએસપી કક્ષાના માણસ ખબર છે રાધા બની ગયા હતા. એક ભાઈ તો એક તો પાગલપન જેવું હતું, પણ ટીવીમાં વર્ષો પહેલાની વાત છે. એ ડીજીપી કે ડીઆઈજી જેવી કક્ષાએ હતા અને એને એમ છે કે હું રાધા છું, એનું શું કરી લેવું. મહિલા નાચવા કુદા, નથડી પહેરવા, કાનમાં કુંડળ પહેરી લીધા હતા, એને કઈક ખેલ કર્યા હતા, ચુંદડી બુંદડી ઓઢીને હાહાકાર મચાવ્યો હતો. અને એ લોક જોણું પણ થયું હતું અને જે તે સમયે હેડલાઇન્સ પણ બની હતી અખબારોની. બરાબર. ઈ બધી શ્રેણીમાં આવનારી આ વ્યક્તિ થયા થોડાક તો કે અધ્યાત્મના માર્ગે, ટૂંકમાં એ શ્રેણીમાં કહું તો અધ્યાત્મના માર્ગે જઈ રહ્યા છે હર્ષદભાઈ મહેતા, એસપી જુનાગઢ. જી સાહેબ, બે દિવસ પહેલા, લગભગ થોડા સમય પહેલા હશે, એક લેટર છે એમનો એક વાયરલ થયો હતો અને લેટરમાં એવી વાત કરવામાં આવી હતી કે બુટલેકરો અને પોલીસની સાંઠગાંઠ છે, ખુલ્લો પડતો એક વાયરલ લેટર હતો. ક્યાંક એ પણ કારણ હોઈ શકે કે રાજીનામું છે સ્વીકારી લીધું, કારણ કે રાજીનામું તો ઘણા સમય પહેલા એમણે વાત પણ કરતા અને ચર્ચા પણ હતી અને આપેલું પણ હતું. એમાં એવું છે, એકચ્યુઅલી આને ઘણા સમયથી સ્વૈચ્છિક રિટાયરમેન્ટ લઈ અને આશ્રમમાં વયું જ જવું હતું, પણ અત્યારે શોર્ટેજ ઓફ ધી સ્કિલ્ડ, તમે બહુ તાલીમબદ્ધ એવા લોકોની અછત હોવાને કારણે સરકાર એ રાજીનામું સ્વીકારતી નહોતી. એટલે બુદ્ધિપૂર્વક એને ખેલ નાખ્યો હોય કે નહીતર આવું કોઈ પણ માણસ લખે કારવેની પત્ર ભલે એને વાયરલ કર્યો પુણ્યપૂર્વક. એટલે શું થાય કે સરકાર એમ વિચારે, આ છે ને આને કહેવાય રાવણ માર્ગ. રાવણ માર્ગ એટલે શું ખબર છે? રાવણને એવી એનો શ્રાપ હતો કે તમારે 7 પેઢી સુધી રાક્ષસ યોનિમાં તમારે અવતરશો, પછી તમારો જે છે એ પુનરુદ્ધાર થશે. તો રાવણ 4થી પેઢી હતો. એને કીધું કે આ 7 પેઢી તો કેદી થાય, આપણે ઇન શોર્ટ તાત્કાલિક ફાસ્ટ ફૂડ જેવું કરવું શું થાય? તો કે ભાઈ ભગવાન સામે મળે તો જ મેળ પડે ને. ભગવાન સામે બે રીતે મળે, કાં તમારી સાધનાથી પ્રસન્ન થાય તો 7મી પેઢીએ, અને કાં તમે હાહાકાર મચાવો તો ભગવાને આવ્યા વગર છૂટકો નહીં તાત્કાલિક. તો ઓલાએ કીધું હાહાકાર મચાવો, બીજું હું, પણ આપણે ગાંઠો છટકે જલ્દી એમ. એટલે એને હાહાકાર મચાવીને રામે અવતાર લેવો પડે ને આપણે બધું જાણીએ. એવી રીતે એસપી એ કીધું સરકારને, મારું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારો. સરકાર કે એ હો, કારણ કે એની પાસે જગ્યા નથી. એટલે એ હો થયું એટલે એને થયું કે આ તો 7મી પેઢી મેળ નહીં પડે, બરાબર, તો કરવું શું? એટલે એને કીધું તો હાહાકાર મચાવું. હાહાકાર મચાવું એટલે સરકારને એમ થાય કે આ આપણા પગ નીચે રેલો આવે અથવા તો આપણે ક્યાંક ક્ષોભ અનુભવવો પડે, એવો કોઈ ડખો થાય. આ પેલો પત્ર જે છે એ બુદ્ધિપૂર્વક નો હતો, ખાલી ગીધડ ભખી જેવો કે ભાઈ સાંઠગાંઠ છે. હવે એ તો બધાને ખબર હોય જ સાંઠગાંઠ, પણ એમ કે સાંઠગાંઠ છે એવું એસપી કક્ષાનો માણસ લખે એટલે સરકારે સમજે ને કે ભાઈ આ. અને બીજું, સરકારમાં જયારે પત્ર ગયો હોય ત્યારે કોકે કીધું હોય ને કે ભાઈ આ ભાઈ છૂટો થવા માંગે છે અને જો તમે હવે એને છૂટો નહીં કરો તો આ પેલો દડો છે એ કે હવે પછી યોરકર આવશે અને તમે કાઢી મૂકો તો એને ફેર પડે એમ નથી, કારણ કે એને તો અમસ્તુ પર નીકળી જવું છે, સમજી લો. એને એટલા માટે બરાબર. એટલે એને કઈ, એને ક્યાં પ્રશ્ન છે તમે કાઢી મૂકો કે રાખી મૂકો, એને નીકળી જ જવું છે, પછી ક્યાં પ્રશ્ન છે એમ. એટલે સરકારે કીધું હોય કે આ આપણો કઈ ભાંડો ફોડે અને આપણે પછી હાવ ક્યાંક ક્ષોભ અનુભવવું પડે, એના કરતા બેટર છે કે લીલા તોરણે જાન વળાવી દો. એટલે એને નિવૃત્તિ સ્વીકારી આપી દીધી. અને હવે તમે થોડાક સમય પછી જોશો વિસાવદર નજીક કોઈ આશ્રમમાં પૂજ્ય શ્રી
એક ખાલી જગ્યા સ્વામી તરીકે પણ બિરાજમાન થઈ શકશે. ચોક્કસ. સાહેબ, છેલ્લો પ્રશ્ન પૂછું. આમ જનરલી આપણને પત્રકાર તરીકે તો ખબર જ હોય છે કે ભાઈ સરકારની લાઈન હોય છે, લાઈનમાં ચાલવું હોય, આઈપીએસ હોય કે આઈએસ હોય જરૂરી હોય છે. તો ક્યાંક આવું લાઈન ભટકતા હોય ને લાઈન જે સરકારની લાઈન છે એમાં ના ચાલતા હોય અથવા તો ચાલી શકે તેવી પરિસ્થિતિ ન હોય એસપી ની, એના કારણે પણ ક્યાંક રાજીનામું છે એ મંજૂર કરી લેવામાં આવ્યું હોય? ના 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 ના, જો એમાં હાવ સાચી વાત એ છે, બહાર હર્ષદ મહેતાની છાપ જુદી છે, અંદર જુદી છે. અંદર એટલે જાણકાર લોકોમાં, જેમ કે પત્રકાર તરીકે આપણે જે કઈ રીતે પ્રગટ થઈ જુદા છે ને આપણો સ્ટાફ આપણને જે રીતે ઓળખે એ જુદી વાત હોય. એવી રીતે એસપી તરીકે બહાર જે છાપ છે હર્ષદ મહેતાની સમાજ સુધારક જેવી થોડીક છાપ છે, પણ આંતરિક વર્તુળો કે છે એ પ્રમાણે એમાં બહુ કઈ રાજીપો થયા જેવું નથી. જેમ આપણે ત્યાં બે વસ્તુ ચાલે છે, મળ્યા પછી કોઈના અવગુણ નથી ગવાતા અને રિટાયરમેન્ટ પછી કોઈની બહુ ટીકા નથી થતી સામાન્ય રીતે. પણ હું એમ કઉ છું સત્ય અબાધિત છે, સત્ય સત્ય હોતા હે. એસપી તરીકે ભાઈનો જે હર્ષદ મહેતાનો જે આખો કાળ હતો એ ખેર બહારી રીતે બહુ સારો હતો. બધાને એમ લાગ્યું કે એક તો એજ્યુકેટેડ તો સ્વાભાવિક છે, પણ એમ કે એક સમાજ સુધારક જેવો છે, એમ કે પોલીસ કરતા એ તમને એક વડીલ તરીકે વધુ લાગે, કારણ કે એને ડ્રગ્સની સામે આંદોલન કર્યું, એને બાકી બધું ઘણી સ્વચ્છતા અભિયાનમાં આગળ દોડ, સરકારની જેટલી યોજના હોય ખાસ કરીને એમાં એ બળી ચડીને ભાગ લેતા હોય. એટલે પોલીસ અધિકારી કરતા એક આમ જુઓ તો આપણો ઘરનો મોભી કેમ હોય માણસ, જે તમને બને ત્યાં સુધી તમને મને સારી વાતો કરવા પ્રેરે, એવી એની છાપ બહાર રહી છે, એમાં ના નહીં. પણ એના જે વર્તુળ જાણકારો એની સાથે નોકરી કરનારાઓ અથવા તો એ ડિપાર્ટમેન્ટના લોકોને પૂછ્યું તો બહુ રાજીપો થવા જેવું નથી. હા, એ એવરેજ હતા. એટલે સરકારી તમે જે પ્રશ્ન કર્યો કે સરકારની અમુક બાબતોમાં એ ફિટ થઈ શકે એમ ન હોય, એટલે કે ભયંકર નિષ્ઠાવાન હોય તો સરકારમાંથી એને એમ કે ગુંગળામણ થાય એવું બધું કઈ છે નહીં. ખૂબ ખૂબ આભાર સાહેબ. નથી એવરેજ. બિલકુલ. જી.